કલરવ મોડર્ન સ્કૂલ ધોરણ 1 વિષય અંગ્રેજી વિષયાંગ રિવિઝન. શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? અગાઉના વિડીયોમાં આપણે શું શીખ્યા હતા? તો અગાઉના વિડીયોમાં આપણે પરીક્ષા લક્ષી રિવિઝન શીખી ગયા. તેમાં આપણે આગળનો મૂળાક્ષર, પાછળનો મૂળાક્ષર અને સ્પેલિંગ અને ઉચ્ચારણથી તેમનો અર્થ લખતા શીખી ગયા. આજે આપણે શું શીખવાનું છે? તો નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર સામે તેનો અંગ્રેજી મૂળાક્ષર કૌંસમાંથી શોધીને લખો. અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા આપણને અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે, અંગ્રેજી મૂળાક્ષર, અને અહીંયા આપણને અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે, અહીંયા અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે. આ શું છે? અંગ્રેજી મૂળાક્ષર છે. અહીંયા આપણને અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે, તે આપણે અહીંયા કૌંસમાંથી જોઈને લખવાના છે. તો આપણે અંગ્રેજીની ચોપડીમાં શીખી ગયા હતા કે જનું શું થાય? તો જે થાય. જનું શું થાય? તો જે. તો જે ફોર જગ ક્યાં છે આપણે જોવાનું છે. તો અહીંયા છે ના, અહીંયા છે તો હા, તો તેની નીચે આપણે લીટી કરવાની. અને જનું શું થાય અંગ્રેજી? તો જે થાય. તો અહીંયા આપણે શું લખીશું? જે લખવાનું છે. હવે આગળ જોઈએ તો ફનું અંગ્રેજી શું થાય? ફનું અંગ્રેજી મૂળાક્ષર તો એક થાય. તો એક અહીંયા છે તો હા, તો તેની નીચે આપણે લીટી કરવાની છે અને પછી એ જ અક્ષર આપણે જોઈને અહીંયા લખવાનો છે ફ. ફનું અંગ્રેજી f થાય. હવે અનું અંગ્રેજી શું થાય? યુ. અનું અંગ્રેજી શું થાય? યુ. તો યુ અહીંયા છે, આપણે જોવાનું છે. અહીંયા લાઈનમાં આપણે જોવાનું છે યુ છે, તો અહીંયા છે યુ. તો હા, અહીંયા યુ આપેલો છે તો તે આપણે અહીંયા લખવાનું છે યુ ફોર અમ્બ્રેલા. એ રીતે લખ્યું આપણે. હવે આગળ જોઈએ તો સસલાના સનું અંગ્રેજી શું થાય? યસ. શું થાય? યસ. એચ નો થાય, એસ થાય. તો એસ આપણે જોવાનું છે. તો એસ નીચે આપણે લીટી કરીને એસ આપણે અહીંયા લખવાનો છે. સનું અંગ્રેજી એસ થાય, તો અહીંયા આપણે એસ લખવાનો. હવે આગળ જોઈએ તો હનું અંગ્રેજી શું થાય? હનું અંગ્રેજી એચ થાય. શું થાય? એચ. તો અહીંયા એચ નીચે આપણે લીટી કરવાની અને એચ અહીંયા લખવાનો છે. અહીંયા એચ લખવાનો નથી. અહીંયા આપણે શું લખવાનું? એચ. હવે આગળ જોઈએ તો ઈ ફોર એલિફન્ટ નું શું થાય? આઈ. શું થાય? આઈ. ઈનું અંગ્રેજી આઈ થાય છે, તો આઈ નીચે લીટી કરીને આપણે આઈ અહીંયા લખવાનો છે. આ રીતે. હવે નગારાના નનું શું થાય? ગુજરાતી અહીંયા આપેલું છે, અહીંયા અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે, તો n ફોર નેક્સ્ટ થાય. તો n ફોર નેક્સ્ટ અહીંયા ક્યાં છે? અહીંયા છે તો હા, તો n લીટી કરીને આપણે n ફોર અહીંયા લખવાનો છે. આ રીતે લખ્યું. હવે કનું અંગ્રેજી શું થાય? કે. કનું અંગ્રેજી શું થાય? કે. તો કે ક્યાં છે? અહીંયા આપણે લાઈનમાં જોવાનું. અહીંયા છે તો હા, તો કેની નીચે આપણે લીટી કરીને કે ફોર કાઢી અહીંયા લખવાનું છે કે. આ રીતે કનું અંગ્રેજી કે થાય. હવે આગળ જોઈએ તો અહીંયા લ નું શું થાય? લ નો એલ થાય. લ નો એલ. તો એલ અહીંયા ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે તો હા, તો તેની નીચે આપણે લીટી કરવાની અને એલ અહીંયા લખવાનો છે. લ નો એલ થાય. શું થાય? એલ. હવે આગળ જોઈએ તો અહીંયા એ આપણે અંગ્રેજીની ચોપડીમાં જોઈએ અર્ધચંદ્રાકાર એ આપેલો હોય તો એનું શું થાય? એનો અર્ધચંદ્રાકાર આપેલું હોય તો શું થાય? અંગ્રેજી એ થાય. તો એની નીચે અહીંયા લીટી કરવાની અને એ અહીંયા લખવાનો છે. આ રીતે. હવે કસનું અંગ્રેજી શું થાય? કસનું અંગ્રેજી x થાય. શું થાય? x. તો અહીંયા આપણે x લખીશું. x. ક્વનું શું થાય? q. ક્વનું અંગ્રેજી q થાય. તો q ફોર ક્વીન અહીંયા કઈ લખેલું છે તો નહીં. અહીંયા છે તો હા, તો તેની નીચે આપણે લીટી કરવાની q ફોર ક્વીન અને અહીંયા લખવાનું છે અંગ્રેજી મૂળાક્ષર q ફોર ક્વીન. હવે અહીંયા શું આપેલું છે? મ. ગુજરાતીનો મ આપેલો છે. આપણે અંગ્રેજી મૂળાક્ષર લખવાનો છે. તો મનું અંગ્રેજી મૂળાક્ષર શું થાય? m ફોર મંકી થાય. તો અહીંયા આપણે m ફોર મંકી નીચે લીટી કરીને અહીંયા આપણે m લખવાનો છે. હવે a ફોર અહીંયા ગુજરાતીમાં એ આપેલો છે, તો એનું અંગ્રેજી શું થાય? તો એનું અંગ્રેજી ઈ થાય. શું થાય? ઈ. તો ઈ નીચે આપણે લીટી કરીને એ અહીંયા લખવાનો છે. અહીંયા એનો એ લખવાનો નથી, અહીંયા એ લખવાનો નથી. ઈ આવે. અહીંયા સીધો માત્ર આપેલો છે, એક માત્રનું શું થાય? ઈ. અને અહીંયા અર્ધચંદ્રાકારનો એ અને ઈ ફોર એલિફન્ટનો આઈ થાય.
મૂળાક્ષર યાદ રાખવાના છે. હવે ર નું અંગ્રેજી શું થાય? આર. ર નું અંગ્રેજી આર. તો આર અહીંયા આપેલો છે તો હા, તો આર આપણે અહીંયા લખવાનો છે. પહેલી એબીસીડી માં લખવાનો નથી, બીજી એબીસીડી ના મૂળાક્ષર આપણને આપેલા છે તો બીજી એબીસીડી ના જ મૂળાક્ષર લખવાના છે. પહેલી ના લખશે તો ખોટું પડશે. હવે ય ફોર, ય નું શું થાય અંગ્રેજી? વાય. ય નું અંગ્રેજી વાય. તો વાય અહીંયા આપેલો છે તો તે આપણે અહીંયા લખવાનો છે આ રીતે. તો અહીંયા આપણે શું કર્યું? અંગ્રેજી ઉચ્ચાર આપેલા હતા અને અંગ્રેજી મૂળાક્ષર આપણે લખતા શીખ્યા. હવે આગળની સૂચનામાં છે તો અહીંયા ચોરસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોના નામ લખો. અહીંયા આપણને ચોરસમાં બધા સ્પેલિંગ આપેલા છે. શું આપેલું છે? અંગ્રેજીના સ્પેલિંગ આપેલા છે. તે આપણે જોવાના છે અને આ ચિત્ર શેનું છે? તો એ ચિત્રનું આપણે સ્પેલિંગ ઓળખીને આપણે અહીંયા લખવાનો છે. અહીંયા ગુજરાતી ઉચ્ચાર લખવાનો નથી. ગુજરાતી ઉચ્ચાર લખવાનો નથી, સ્પેલિંગ લખવાના છે. શું કરવાનું છે? સ્પેલિંગ અહીંયાથી જોઈને આપણે લખવાના છે. તો પેલું ચિત્ર શેનું છે? પોટ. પોટ એટલે શું થાય? માટલું થાય. પી ઓ ટી. પોટ એટલે શું થાય? માટલું. તો પોટનો સ્પેલિંગ અહીંયા ક્યાં આપેલો છે તે આપણે જોવાનો છે. ક્યાં છે? અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા આપેલો છે તો હા, તો તેની નીચે આપણે લીટી કરવાની. પી ઓ ટી. તો અહીંયા આપણે લખવાનું પી ઓ ટી. પોટ એટલે શું થાય? માટલું. પોટ એટલે શું થાય? માટલું. હવે આગળનું ચિત્ર જોઈએ. શેનું આપેલું છે? પોતાનું. શેનું આપેલું છે? પોતાનું. તો પોતાનો સ્પેલિંગ શું થાય? એમ ઓ પી. મોપ એટલે શું થાય? પોતું. એમ ઓ પી. મોપ એટલે શું થાય? પોતું. તો એમ ઓ પી સ્પેલિંગ ક્યાં છે? આપણે જોવાનું. અહીંયા છે નહીં, અહીંયા છે તો અહીંયા છે પણ એમ એ ટી આપેલો છે તો તે સ્પેલિંગ આપણે લખવાનો નથી. તો એમ ઓ પી. મોપ એટલે શું થાય? પોતું. તો અહીંયા આપણે એ સ્પેલિંગ નીચે લીટી કરીને અહીંયા લખવાનું છે એમ ઓ પી. મોપ એટલે શું થાય? પોતું. હવે આગળ જોઈએ તો અહીંયા આપણે શેનું ચિત્ર આપેલું છે? માછલીનું ચિત્ર આપેલું છે. માછલીનું ચિત્ર આપેલું છે તો માછલીનો સ્પેલિંગ સી ઓ ડી. કોડ એટલે શું થાય? માછલી. કોડ એટલે માછલી થાય તો કોડનો સ્પેલિંગ અહીંયા ક્યાં આપેલો છે? અહીંયા છે તો નહીં, સી એ એન છે તો નો આવે. એમ એ ટી અહીંયા પણ નથી, અહીંયા બી ઓ એસ તો અહીંયા છે હા, તો સી ઓ ડી. કોડ એટલે શું થાય? માછલી. તો અહીંયા આપણે લખવાનું છે સી ઓ ડી. કોડ એટલે શું થાય? માછલી. હવે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે? બરણીનું. શેનું ચિત્ર આપેલું છે? બરણીનું. તો બરણીનું આપણે સ્પેલિંગ જોઈએ તો શું થાય? સી એ એન. કેન એટલે બરણી. તો અહીંયા આપેલું છે તો હા, સી એ એન. કેન એટલે બરણી. આ રીતે ઉપરથી જોઈને સ્પેલિંગ લખવાનો છે, મોઢે લખવાનો નથી. હવે અહીંયા આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે? પેટીનું આપેલું છે. પેટીનું આપણે સ્પેલિંગ જોઈએ તો શું થાય? બી ઓ એક્સ. બોક્સ એટલે શું થાય? પેટી. તો બોક્સનો સ્પેલિંગ અહીંયા ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે તો હા, તો અહીંયા આપણે જોઈને લખવાનો છે બી ઓ એક્સ. બોક્સ એટલે પેટી. હવે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે? ચટાઈનું ચિત્ર આપેલું છે. ચટાઈનો સ્પેલિંગ તો એમ એ ટી. મેટ એટલે શું થાય? ચટાઈ. એમ એ ટી. મેટ એટલે ચટાઈ. તો અહીંયા આપેલો છે તો હા, એમ એ ટી. મેટ એટલે ચટાઈ. તો અહીંયા આપણે લખીશું એમ એ ટી. તો અહીંયા આપણે શું કર્યું? અહીંયા આપણને સ્પેલિંગ ચોરસમાં આપણે સ્પેલિંગ આપેલા હતા તે સ્પેલિંગ આપણે વાંચ્યો અને ચિત્રને ઓળખી તેનો સ્પેલિંગ જે હતો તે આપણે નીચે લખતા શીખી ગયા. આગળ જોઈએ તો હવે નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. તમને પરીક્ષામાં આ રીતે સ્પેલિંગ આપેલા હશે અને તમારે તેનો સમાન ઉચ્ચારવાળો સ્પેલિંગ અહીંયા લખવાનો છે. તો અહીંયા આપણે પહેલો સ્પેલિંગ શું આપેલો છે? બી એ જી. શું આપેલું છે? બી એ જી. બેગ ને આપેલો છે. તેનો આપણે સમાન ઉચ્ચાર અહીંયા લખવાનો છે. તો આપણે આગળ શીખી ગયા આપણે ચોપડીમાં કે અહીંયા પાછળના બે અક્ષર કેવા લખવાના છે? સરખા લખવાના. એ અને જી અહીંયા આપણે લખવાનું છે. એ જી લખી નાખવાનો. એ જી સમાન ઉચ્ચારવાળો સ્પેલિંગ લખવાનો છે. તો અહીંયા બી એ જી. તો અહીંયા એ જી લખ્યો આપણે તો તેનો સમાન સ્પેલિંગ આપણે જોઈએ તો શું થાય? આપણે ચોપડીમાં સ્પેલિંગ આપેલા છે તો ટી એ જી. શું આવશે? ટી એ જી. ટેગ એટલે શું થાય? લેબલ. તો અહીંયા આપણે શું લખીશું? ટી એ જી. ટેગ એટલે લેબલ. અહીંયા બેગ આપેલો છે, અહીંયા આપણે સમાન ઉચ્ચાર લખ્યો ટી એ જી. તેવી જ રીતે આગળ
DAM આપેલો છે તો તેનો સમાન સ્પેલિંગ આપણે લખવાનો છે તો પાછળના આપણે બે અક્ષર લખવાના છે AM લખ્યો તો હવે આગળનો અક્ષર આપણે શું લખીશું આગળનો અક્ષર અહીંયા શું લખેલું છે DAM લખેલો છે તો આગળનો અક્ષર આપણે લખીશું રેમ શું લખીશું રેમ રેમ એટલે શું થાય ઘેટું અહીંયા DAM અહીંયા આપણે શું લખ્યું રેમ એટલે ઘેટું અહીંયા કેમ લખો તો ન ચાલે સ્પેલિંગ નો કોઈ અર્થ થતો નથી તો તેવો આપણે લખવાનો નથી હવે આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે તો અહીંયા આપણે લખીશું એ અને n લખી નાખવાનો છે અહીંયા આપણને એનો સમાન લખવાનો તો ફેન શું થાય ફેન એટલે પંખો થાય તો અહીંયા આપણે શું લખીશું અહીંયા આપણે ફેન આપેલો છે તો આપણે તેનો સમાન સ્પેલિંગ શું લખ્યો FAN હવે આગળ જોઈએ તો અહીંયા TAP આપેલો છે શું આપેલો છે TAP તો અહીંયા AP ઉચ્ચાર વાળો સ્પેલિંગ આપેલો છે તો A અને P આપણે લખ્યો અહીંયા T આપેલું છે તો T ની જગ્યાએ આપણે શું લખીશું અહીંયા મેપ શું લખીશું મેપ મેપ એટલે શું થાય નકશો મેપ એટલે શું થાય નકશો હવે આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે CAT શું આપેલું છે CAT આપેલો છે AT ઉચ્ચાર વાળો સ્પેલિંગ આપેલો છે તો અહીંયા આપણે A અને T લખીશું આગળ શું લખીશું MAT મેટ એટલે શું થાય ચટાઈ શું થાય ચટાઈ MAT મેટ એટલે ચટાઈ થાય CAT અને અહીંયા શું લખીશું MAT હવે આગળ જોઈએ તો અહીંયા OD ઉચ્ચાર આપેલો છે આપણને POD આપેલો તો O અને D આપણે લખવાનો છે આગળનો કયો આપણે સ્પેલિંગ લખીશું કોડ શું લખીશું કોડ એટલે શું થાય માછલી રોડ પણ ચાલે ROD રોડ એટલે સળિયો થાય ને COD કોડ એટલે માછલી થાય હવે આગળ જોઈએ તો અહીંયા OG આપેલું LOG લોગ આપેલું છે તો અહીંયા આપણે O અને G મૂકીશું હવે આગળનો સ્પેલિંગ આપણે શું મૂકીશું LOG આપેલો છે આગળનો આપણે અક્ષર શું મૂકીશું LOG અહીંયા આપેલો છે તો અહીંયા આપણે શું મૂકીશું DOG ડોગ એટલે શું થાય કૂતરો શું થાય DOG લખવાનું છે અહીંયા LOG આપેલું છે પાછળના બંને અક્ષર સરખા આવવા જોઈએ અહીંયા શું આપેલું છે TOY તો અહીંયા આપણે શું લખીશું બોય બોય એટલે છોકરો થાય તો અહીંયા આપણે શું કર્યું બાળકો સમાન ઉચ્ચાર વાળા સ્પેલિંગ લખતા શીખી ગયા અહીંયા આપણને જે સ્પેલિંગ આપ્યો હોય તેનો સમાન સ્પેલિંગ જ લખવાનો છે પણ તેનો અર્થ થાવો જોઈએ અર્થ વગરનો સ્પેલિંગ લખવાનો નથી અર્થ વગરનો લખશો તો શું થશે ખોટો પડશે તો અહીંયા આપણે આજે શું શીખ્યા બાળકો અહીંયા આપણે અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેનો અંગ્રેજી મૂળાક્ષર લખતા શીખ્યા અહીંયા આપણે ચિત્રને જોઈ તેનો સ્પેલિંગ અહીંયાથી જોઈને અહીંયા બોક્સમાં લખતા શીખી ગયા અને અહીંયા સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ લખ્યા તો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજનું આપણું હોમવર્ક હું તમને જે ફોટો મોકલું તે તમારે ઘર કામની નોટમાં એકવાર લખીને બધું જ પાકું કરવાનું છે આગળનો હવે આપણે આગળના વિડિયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ બાળકો